અહીંયા આવતો જ નથી. હા સમજો. અહીં ખાવાનું બાકી મમ્મી રાંધે છે. તો કેમ છો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે એક અમારા નવા જ વ્લોગમાં. અને જય રામાપીર બધાઈને. તો આજે તો અત્યારે વાડી આવી ગયા છે. તો વાડીનો કંઈક અત્યારે રજા હતી એટલે વાડી આવ્યા છે. બુધવારની રજા હતી. તો અત્યારે આમ જો વાડીમાં માંડવીમાં માટો મારું છે, મજા જ એવા રાખે. આમ જો મારી માંડવી કેવી થઈ ગઈ છે તે કોમેન્ટ કરીને કહેજો. જો અત્યારનું એનું કંઈક લોકેશન જ અલગ આવે છે, મજા જ એવા રાખે. અને આમ તો વરસાદ ક્યારેક ક્યારેક ઝરમરી આવે છે, વધારે આવતોય નથી, લેતોય નથી, જાતોય નથી, ને કઈ કામ કરવાય નથી દેતો. આવો વરસાદ આવે છે. તો તમારા ગામમાં અથવા તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરજો. અને માંડવી કેવી લાગે તે કોમેન્ટ કરજો. તો આપણો વ્લોગ તમને કેવો લાગે છે તે પણ કોમેન્ટ કરજો. અને કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, કારણ કે આજનો વ્લોગ જબરદસ્ત બનવાનો છે. સાટા આવે ખાલી અહીંયા આવતો જ નથી. હા સમજો. અહીં ખાવાનું બાકી મમ્મી રાંધે છે. કાંઈ નહીં, મોડા મોડા આવ્યા હતા તાર ભાઈ પીને જાગરણ હતું. કેટલું કામ થયું? પછી આપણે નહીં જવું હોય સુરત. લોજ નું ભાડું કેટલું છે? લોજ નું મહિને 3000. તો પછી હાથમાં આવીશ. હરેશ કાકાને તે ફોન કર્યો તો કઈ કીધું સમાચાર? કાલ કરવાનો હતો પણ કાલ પછી ટાઈમ ગયો નતો તે કાઈ કર્યો નતો. તાડા કશે આમ તો બહુ કાકા વાળી નો હતો, મને પૂછ્યું નહીં હશે ખોટે. હા પણ ઈ તાજો હતો કાલે કે તમે કર્યો ને પછી છોકરા જમાડા તેથી કરવાનો હતો પણ તેથી પછી કામમાં ભરી ગયો. પછી કાલ સાંજે બીજું કાલ કરું કાલે એવું હતું. ઠીક, ત્યાં ફોન લેવા જવાનું છે, આઈફોન. હા લઈ આવો. પણ આમ જોઈશે ને? હા ઈમેન કીધું ફોન કરશે ને. હે તાર ભાઈ બીજો અંદર આરામ કરે, સાજન જાગરણ હતું. હા હોતા હે. હા દેખાય છે. આજે જાગરણ હતું. તે વાડીએ આજ બુધવાર હતો ને, તે ગામમાં લાયક નથી. કીધું તો હાલો વાડીએ હોઈ જઈજો, બધાય જમે છે ને એ બધું કઈ લાવશે. તું જઈજે, તું એક જ હતો નહીં.
આંધે તાર પપ્પા સંભાળતા દી કે મને આ ગીતો કેટલો સાંભળ્યો કે આ બધા માણસો હોય તી કે મને એમ થાય ગીતો હોય કેવામાં ધડાધડ કામ કરતો હોય ને કે ના વિયો ગયો પાછો મને કે કોઈ ફોન કરતો નથી કોઈ સંભાળતો નથી. કાલે આપણે બધા હતા નીતાપુની ને મંજુમાની ને સૈતામાની રસિક દાદાની ચકુપુન બાની બધા ચકુ કાકીની ને નીતા કાકીની બધા હતા આપણે પાસે ભાઈઓ. તો મિત્રો અત્યારે બપોર થઈ ગયા છે ને આ બધું જોવો પણ મમ્મી ક્યારના રોટલા ઘડે છે. તો હજી 2 જ રોટલા બન્યા છે કારણ કે હાઠિયું જો આમ હાઠિયું પડી વરસાદની ફેલી ગઈ હતી એટલે કાંઈ જગતી નથી, નકરો ધુમાડો થાય છે ક્યારના મૂકે. તો હજી 2 જ રોટલા બન્યા છે જુઓ. અને અત્યારે વાગી ગયા છે તમને બતાવું કે જો 1:36 થઈ ગઈ છે. હજી બપોરાની બાકી છે કારણ કે ચૂલો હળગતો નથી એટલે કાંઈ રંધાતો નથી એટલે વાર લાગી ગઈ છે. તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહેજો. હાલો અત્યારે જો અમે આ બપોરો કરવા બેસી ગયા છીએ. દહીંની કઢી છે, ડુંગળી છે અને ઘીહોડા છે અને સાસના વાટક્યા અને 2 કલાકથી રોટલા કરતી હતી તો 5 રોટલા થયા. સમાહાના રોટલા સડતા નથી તરત ખાવા બેઠા. ખાવા બેઠા છે જો પેલા તો મીઠો લીમડો દહીં કઢી હોય ને તો ન ભાવે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે નહીં, કાલ જાગરણ હતું જ્યાં પર વ્રતનું તો આખી રાત જાગ્યા હતા. સવાર સુધી બી જાગ્યા હતા અને પછી વેલા સુઈ ગયા હતા. 5:30 સુઈ ગયા હતા. તો 10 વાગે ઉઠ્યા. ઉઠીને ખાધું અને ખાઈને પછી ગામમાં કાંઈ બુધવાર હતો ને એટલે લાઈટ નથી એટલે વાડીએ વહી ગયા. વાડીએ જઈને સુઈ જતા. 2 વાગે ઉઠીને ખાઈ પછી પાછા ઘડીક સુઈ જતા અને પછી થોડુંક લીંદ્યું માંડવી લીધી અને અમારા બાનીને જો હું બનાવ્યું છે શું છે માંડવી પગ બનાવ્યો હતો. તો મારે કઈથી જે દઈ ગયા તો એ મારી પગ ખાય છે ને મારે જવાનું છે રાંધવા માટે. હાલો હું જાઉં છું રાંધવા માટે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો હાલ મિત્રો અત્યારે અમે ખાઈ પીને હાવ હારા થઈ ગયા છે ને વાસણ પણ ધોઈ નાખ્યા છે. હાવ નવી થઈ ગઈ છું, ભૂઈ જવાનું છે. તો તમે બધા ખાઈ જ લીધું છે અત્યારે. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને અમારા વિડીયોની સૌથી પહેલાં તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું એક નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ બાય બાય.